Welcome, all again minds. Today we are going to derive Langevins theory for diamagnetic materials or Langevins classical formula for diamagnetic substances. Okay? તો ડાયામેગ્નેટિક મટીરિયલ શું છે એની પહેલાં આપણે પ્રોપર્ટીઝ જોઈએ અથવા રિવાઇઝ કરી જઈએ. ડાયામેગ્નેટિક પ્રોપર્ટીઝ આપણને ખ્યાલ જ છે કે જ્યારે એને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકતા પહેલાં જ્યારે મેગ્નેટિક ફિલ્ડમાં ન મૂક્યું હોય ત્યારે એની પાસે કોઈ પરમનન્ટ ડાયપોલ મોમેન્ટ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હોતી નથી. પણ જ્યારે તમે એને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટમાં મૂકો ત્યારે બધા જ જે ચુંબકીય ક્ષેત્ર ધારો કે આ સાઈડનું હોય તો બધી જે ડાયપોલ મોમેન્ટ છે એના વિરોધ દિશામાં અથવા એને ઓપોઝ કરતી હોય એવી રીતે ગોઠવાઈ જાય છે અને એ એટલે તમે એમ કહી શકો છો કે એની સસેપ્ટિબિલિટી ઋણ છે. તો ક્યારેક પ્રશ્ન એવી રીતે પણ પૂછાઈ શકે છે કે ડિરાઈવ ડાયામેગ્નેટિક માટે એટલે કે સસેપ્ટિબિલિટી છે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી એ નેગેટિવ છે એ સાબિત કરો. અથવા એમ પણ પૂછી શકે આપણે બીજી એક પ્રોપર્ટી એની કીધી હતી ડાયામેગ્નેટિક મટીરિયલ્સની કે જ્યારે તમે એને ટેમ્પરેચરમાં આપો તો એને ટેમ્પરેચર સાથે એને કોઈ લેવા દેવા નથી એટલે કે ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધી ટેમ્પરેચર. તો એમ પણ પૂછી શકે કે ડિરાઈવ ઓર સો ધેટ the magnetic susceptibility of a diamagnetic substance is independent of the temperature. ઓકે, એટલે કે એ કાંઈ જે છે ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરતું નથી. તો એ આપણે કઈ રીતે ખબર પડશે? તો એની માટે આપણે એક જ વસ્તુ છે કે લેન્જેવિનની થિયરી અને લેન્જેવિનનું ફોર્મ્યુલા જોવાનું અને એના ઉપરથી આપણે કન્ક્લુઝન કરી શકશું કે આ ટેમ્પરેચર ઉપર ડિપેન્ડેડ છે કે નહીં. ઓકે, તો હવે સ્ટાર્ટ કરતાં પહેલાં એ જોઈએ કે લેન્જેવિન જે સાયન્ટિસ્ટ હતા, ઓકે, તો એણે શું કીધું હતું કે પોલ લેન્જેવિન નામના સાયન્ટિસ્ટે શું કીધું હતું. તો સૌથી પ્રથમ કે પહેલાં એ સમજીએ કે કોઈ પણ પદાર્થ છે એ મેગ્નેટાઇઝ અથવા ચુંબકીય શું કામ હોય છે. તો એ ચુંબકીય હોવાનું રીઝન એ છે કે એની અંદરની જે અણુની ગોઠવણી હોય છે એ અણુમાં જે ઇલેક્ટ્રોનની ગતિ જે છે એ ગતિને આભારી છે. તો હવે મેઇનલી તમે એમ સમજી શકો છો કે એમાં બે ટાઈપની ગતિ હોઈ શકે છે. એક જે છે ઓર્બિટલ એટલે કે કક્ષીય ગતિ અને બીજી છે સ્પિન. ઓકે, તો હવે જ્યારે ડાયામેગ્નેટિક પદાર્થની તમે વાત કરતા હો તો એમાં જ્યારે સ્પિન જે છે એ કંઈક એવી રીતે રિવોલ્વ કરતું હોય. ઓકે, ઇટ રિવોલ્વ્સ ઇન સચ એ વે ધેટ ઇટ ન્યુટ્રલાઇઝ ઇચ અધર્સ મોશન. ઓકે, લાઈક એક આ રીતનું છે તો બીજું એની વિરોધ દિશામાં હશે એટલે કે બંને એકબીજાને ન્યુટ્રલાઇઝ કરી નાખશે. અથવા જો તમારે એમ સમજવું હોય તો ઇલેક્ટ્રોન થિયરી મુજબ કે એના સ્પિન જે છે એ છેલ્લા સ્પિન સુધીના જે છે એવી રીતે અપ એન્ડ ડાઉન હોય છે એટલે કે એકબીજાને ન્યુટ્રલાઇઝ કરી નાખે છે. કોઈ એનામાં સ્પિન વધતી નથી એટલે કે સ્પિન મોશન હોતી નથી. એટલે તમે એમ કહી શકો છો કે ડાયામેગ્નેટિક પદાર્થ માટે માત્ર ને માત્ર ઓર્બિટલ, ઓકે, ઓર્બિટલ મોશન છે એ અગત્યની છે. તો હવે એનું એક એક્ઝામ્પલથી જોઈ લઈએ કે કઈ રીતે છે. તો એક નિયોનનું એક્ઝામ્પલ લઈએ. ઓકે, તો નિયોન 10, તો નિયોનનો જે અનુક્રમાંક છે Z = 10 છે. તો જો તમારે એની ગોઠવણી કરવી હોય તો કેમ કરો તમે? તો કે 1s2 એમ આવી રીતે અપ એન્ડ ડાઉન, પછી 2s2 અપ એન્ડ ડાઉન, ઓકે, પછી 2px 2py એન્ડ 2pz. ઓકે, બરાબર. આ કેટલા થયા? 4 5 6 7 8 9 10. ઓકે, તો એક પણ સ્પિન જો વધારાની રહેતી નથી એટલે કે બધા યુગ્મ ઇવન છે એટલે બધું જ તે સ્પિન જે છે અપ એન્ડ ડાઉન થઈને એકબીજાને ન્યુટ્રલાઇઝ થઈ જાય છે. એટલે આમાં સ્પિન રહેતી નથી એટલે કે સ્પિન પાર્ટ જે છે ડાયામેગ્નેટિક મટીરિયલમાં એ કામનો નહીં. ઓકે, કે જે એનો રોલ પ્લે નહીં કરે. ઓકે, તો એક આ વસ્તુ હતી. હવે બીજી એક વસ્તુ કે જ્યારે આપણે હમણાં કહી દીધું એ મુજબ કે જ્યારે મેગ્નેટિક ફિલ્ડમાં એને મૂકેલ ન હોય ત્યારે એની H0 અને M0 હોય ત્યારે શું હોય તો કે બધા રેન્ડમલી ડાયપોલ મોમેન્ટ છે બધી રેન્ડમલી ઓરિએન્ટેડ હોય એવી રીતે હોય કે જેથી કરીને એનો સમ જે છે સમ ઓફ ઓલ મેગ્નેટિક મોમેન્ટ ઇઝ 0. ઓકે, એ આપણને ખ્યાલ છે કે H0 M0 તો શું થાય તો કે સમ ઓફ ઓલ મેગ્નેટિક મોમેન્ટ ઇઝ 0. પણ હવે તમે જ્યારે એને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ અપ્લાય કરો, ઓકે, એટલે કે આ રીતે છે. હવે એને તમે H એટલે કે બહારથી ચુંબકીય ક્ષેત્ર આપ્યું. ઓકે, સો વેન વી અપ્લાય મેગ્નેટિક ફિલ્ડ ધ મેગ્નેટિક મોમેન્ટ ઇઝ મેડ ટુ પ્રિસાઇઝ અબાઉટ ધ ડાયરેક્શન ઓફ ધ ફિલ્ડ. ઓકે, એટલે કે મેં જે હમણાં સમજાવ્યું એ મુજબથી એની વિરુદ્ધ દિશામાં ક્ષેત્ર જે હશે એની વિરુદ્ધ દિશામાં એ તમને ઓરિએન્ટ થઈ જશે. ઓકે, અને આમ અંદરથી જોવા જઈએ ઇન્ટરનલી જોવા જઈએ તો શું થાય છે કે સમ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ સ્પીડ અપ એન્ડ સમ ઓફ ધ ઇલેક્ટ્રોન ઇઝ સ્પીડ ડાઉન. ઓકે,
અને પરફેક્ટ બેલેન્સ જે હતું એટલે કે H બરાબર 0 માટેનું જે પરફેક્ટ બેલેન્સ હતું એ અપસેટ થઈ જાય છે. તો ધ ઇલેક્ટ્રોનિક ઓર્બિટ શિફ્ટ સ્લાઇટલી, ઓકે, એટલે જે એની ઓર્બિટલ જે છે એટલે ઇલેક્ટ્રોનની ઓર્બિટ છે તમે એમ સમજી શકો કે થોડીક શિફ્ટ થાય છે અને એટલે આમ એકબીજાની સાપેક્ષે શિફ્ટ થાય છે અને એવી રીતે શિફ્ટ થાય છે કે જેથી કરીને એ નેગેટિવ મોમેન્ટ પ્રોડ્યુસ કરે. ઓકે, જે એટોમ જે છે આખો એટોમ એ થઈને નેગેટિવ મોમેન્ટ પ્રોડ્યુસ કરશે. ઓકે, અને જે એની ડાયરેક્શન હશે એ મેગ્નેટિક ફિલ્ડની ઓપોઝિટમાં હશે. ઓકે, એના વિરુદ્ધમાં હશે. તો આ રીતનું કંઈક લેન્ઝેવીને કીધું હતું. ઓકે, તો આ હતી એની થિયરી. તો તમારે આ થિયરી ખાસ ને ખાસ લખવાની છે. ઓકે, આ થિયરી લખશો તો તમને અંદાજો આવશે અને થિયરી પછીથી તમારે ફોર્મ્યુલા શરૂ કરવાનો છે. એવું નથી કે ડાયરેક્ટ આપણે સૂત્ર ગણવા માંડે. આપણે પ્રખર મેથેમેટિશિયનની જેમ નથી વર્તવાનું. આપણે થોડુંક ફિઝિક્સનું પણ એમાં યોગદાન, એટલે કે જે લેન્ઝેવીને જે વાત કીધી હતી, ઓકે, તો એનું પણ આપણે થોડુંક માન રાખશું અને એ પણ લખશું. ઓકે, તો જ્યારે આવું હશે ત્યારે હવે શરૂઆત કરીએ આપણા પ્રશ્નની. તો હવે અહીંયા આજે તમને ચક્કડા દેખાય છે, ઓકે, એ શું છે? તો હવે શરૂઆત કરીએ કે એક ઇલેક્ટ્રોન આપણે માનેલો છે, આ ઇલેક્ટ્રોન છે કે જેનું માસ m છે, જેનો ચાર્જ E છે અને એ એકબીજા સર્ક્યુલર પાથમાં, આ જે છે સર્ક્યુલર પાથમાં રોટેટ કરે છે અથવા સર્ક્યુલેટ થાય છે. ઓકે, તો એ કયા પ્લેનમાં? તો કે XOY, એટલે કે આવી રીતે XY છે તો તમે એમ માનો કે આવી રીતે આમ રોટેટ થાય છે અને આ ઝેડ અક્ષ છે એને લંબ છે આમ. ઓકે, તો ઝેડ અક્ષ એને લંબ, એટલે આવી રીતે તો આવી રીતે લંબમાં છે ઝેડ અક્ષ અને ઇલેક્ટ્રોન છે આવી રીતે XY અક્ષમાં, એટલે કે 2Dમાં વિચારો, પહેલાં આના જવા દો તો આવી રીતે આમ રોટેટ થાય છે ગરબા ગમે એની જેમ. ઓકે, અને આપણે લંબમાં, એટલે ગરબી જે વચ્ચે મૂકીએ એવી રીતે લંબમાં આપણે એને મેગ્નેટિક ફિલ્ડ જે છે અપ્લાય કરેલું છે. તો આ ઝેડ જે છે મેગ્નેટિક ફિલ્ડ છે જેને લંબ છે, XOY પ્લેનમાં ઇલેક્ટ્રોન છે એ મૂવ થાય છે. તો આ કઈ રીતે? કે આ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મૂવ થાય છે, એટલે કે એની ω1 છે અને આ જે છે એ ω2 છે, એટલે કે એ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મૂવ થાય છે. સેમ વસ્તુ છે, ઇલેક્ટ્રોન જ છે, માસ m છે. ઓકે, તો એટલી વસ્તુ હતી. હવે તમને ખ્યાલ છે કે આપણે હમણાં જ કીધું કે શું થતું હતું? તો કે એની જે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ અપ્લાય કરતા હતા તો શું થાય? તો કે એની ઇલેક્ટ્રોન ઓર્બિટ છે થોડીક શિફ્ટ થતી હતી. તો ઇલેક્ટ્રોન ઓર્બિટ શિફ્ટ થાય તો એનો મતલબ શું થાય છે? આપણે એનો મતલબ એવો કાઢી શકીએ કે ચેન્જ ઇન એંગ્યુલર વેલોસિટી, એટલે કે એની એંગ્યુલર વેલોસિટી ઓમેગા છે એમાં પણ ચેન્જીસ આવશે. તો આપણે હવે એનો જે ચેન્જ છે એ પણ ફાઇન્ડ કરશું. તો હવે એ શરૂઆત કરતાં પહેલાં આપણે એ જોઈ લઈએ કે જ્યારે મેગ્નેટિક ફિલ્ડમાં મૂકીએ, ઓકે, સો ઇન ધ પ્રેઝન્સ ઓફ ધ મેગ્નેટિક ફિલ્ડ 3 ડિફરન્ટ ટાઈપના ફોર્સીસ છે એ લાગતા હશે એકબીજા ઉપર. તો હવે અહીંયા શરૂઆત કરીએ. પહેલું ફોર્સ જે છે આ સાઈડ જે હશે એ બધું એન્ટી ક્લોકવાઇઝ માટેનું હશે. ઓકે, તો પહેલું ફોર્સ છે એ હશે સેન્ટ્રીપિટલ ફોર્સ. ઓકે, કે જેને તમે ગુજરાતીમાં કહો છો કેન્દ્રગામી બળ. ઓકે, જેને આપણે અહીંયા આપણા કેસમાં F1 વડે ડિનોટ કરશું. તો જુઓ, હા, F1 કેન્દ્રગામી એટલે કે સેન્ટર તરફ છે. સો ઇટ ડાયરેક્ટેડ ટુ ધી સેન્ટર, એટલે કે એ સેન્ટર તરફ છે કે એની ડાયરેક્શન છે ઇઝ ટુવર્ડ્સ ધી સેન્ટર. તો હવે એનું ફોર્મ્યુલા શું હોય છે? કેન્દ્રગામી બળનું, સેન્ટ્રીપિટલ ફોર્સનું ફોર્મ્યુલા એ આપણને ખ્યાલ જ છે ઓલરેડી, mv, ઓકે, સ્ક્વેર બાય r. તો સેમ વસ્તુ ક્લોકવાઇઝમાં પણ એવું જ કંઈક લાગુ પડશે. સેમ વસ્તુ સેન્ટ્રીપિટલ ફોર્સ કે જેને તમે કહો છો કેન્દ્રગામી બળ, F1 વડે ડિનોટ કરશું અહીંયા તો એ થઈ જશે mv સ્ક્વેર અપોન r. ઓકે, હવે v જે છે બરાબર શું થાય છે? તો કે v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. ઓકે, વી ઓલરેડી નો ધીસ કે v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. તો આપણે એની અહીંયા વેલ્યુ મૂકશું, અહીંયા મૂકી દઈએ નીચે r ઓમેગા, બરોબર, અને એનો સ્ક્વેર અપોન r. તો આ કંઈક આપણી પાસે આવું થશે. અહીંયા r સ્ક્વેર આવશે એટલે એક r કેન્સલ થઈ જશે, એટલે અહીંયા ઉપર એક r વધશે અને ઓમેગાનો સ્ક્વેર થશે. એટલે F1 તમને મળ્યું છે mr ઓમેગા સ્ક્વેર. ઓકે, તો સેમ વસ્તુ તમે અહીંયા પણ અપ્લાય કરી શકો છો. v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા, સો ધીસ બીકમ્સ mr સ્ક્વેર ઓમેગા સ્ક્વેર અપોન r સ્ક્વેર. સો ઇટ ઓલ્સો F1 ઇઝ mr ઓમેગા સ્ક્વેર. ઓકે, તો
F1 બંનેમાં મળી ગયા છે. તો પહેલું બળ આપણે અહીંયા કહી દીધું. અહીંયા 3 બળ તમને દેખાય છે. પહેલું ફોર્સ કેન્દ્રગામી બળ અથવા કે સેન્ટ્રીપિટલ ફોર્સ, બીજું હશે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, ઓકે, અને ત્રીજું છે મેગ્નેટિક ફોર્સ. હવે આપણે જો ગણશું સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. સેમ અહીંયા પણ એ જશે, સોરી અહીંયા 1 આવશે, ઓકે, કારણ કે એન્ટી ક્લોકવાઇઝ માટે પહેલું બળ, આ ક્લોકવાઇઝ માટેનું પહેલું બળ, ઓકે. હવે અહીંયા સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, ઓકે. તો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એટલે શું થાય તો કે F2, જેને આપણે ડિનોટ કરશું F2 વડે. તો F2 ઇઝ ઇક્વલ ટુ એમ, અહીંયા આવશે V1, ઓકે, અહીંયા આવશે V1 R²/R. કારણ કે આની જે વેલોસિટી છે એ હવે આપણે વાત કરીએ તો એ આપણે શું કીધું તો કે આ ઇટ રિલેટ્સ ટુ ધી ω1, ઓકે, અહીંયા આવ્યું ઇટ રિલેટ્સ ટુ ધી ω1, એટલે એની એંગ્યુલર ફ્રીક્વન્સી છે એ ω1 છે, તો બીજાની ω2 છે, તો આની સાપેક્ષ આની વેલોસિટી હશે V1, આની હશે V2, ઓકે. તો અહીંયા F2 જો તમે વિચારો તો આ F2 પણ એમ જ થશે, એમ V2 લખી નાખીએ પહેલાં, પછી આપણે એને સિમ્પ્લિફાય કરશું, એટલે એમ. હવે એમ V ઇઝ ઇક્વલ ટુ શું છે R ઓમેગા, પણ અહીંયા V1 લખેલું છે, તો V1 લખેલું છે તો આપણે શું કહી શકશું એને તો કે V એટલે R² અને ઓમેગાની જગ્યાએ અહીંયા આવી જશે ω1², ઓકે. તો ω1² અપોન R. સિમિલરલી એમ R² ω2² અપોન R. તો F2 શું મળી ગયો આપણને, એમ R ω1², F2 એમ R ω2², ઓકે. હવે બે બળ આપણે ગોતી લીધા, આમાં જે F1 F2, અહીંયા પણ F1 F2, એટલે એન્ટી ક્લોકવાઇઝમાં બે બળ અને ક્લોકવાઇઝના બે બળ આપણે ગોતી લીધા. હવે એક બળ જે છે એ બાકી છે, તો પહેલું બળ, સોરી ત્રીજું બળ, અને પહેલાં આપણે ગોતશું અહીંયા એન્ટી ક્લોકવાઇઝ માટે, ઓકે. તો એ બળ હશે જેને આપણે કહીએ છીએ મેગ્નેટિક ફોર્સ, ઓકે, કે જેને FM વડે આકૃતિમાં ડિનોટ કરેલું છે, FM વડે, ઓકે. તો એન્ટી ક્લોકવાઇઝમાં કહીએ તો કે બહારની દિશામાં અથવા બહાર નીકળતું છે, ઓકે. તો એને FM વડે આપણે ડિનોટ કરીએ છીએ. તો હવે મેગ્નેટિક ફોર્સ એટલે તમે એમ કહી શકો કે લોરેન્ટ્ઝ ફોર્સ છે. તો લોરેન્ટ્ઝ ફોર્સનું તમને ફોર્મ્યુલા યાદ જ છે, શું હશે તો કે EV અથવા EV ક્રોસ B. તો અહીંયા આપણે લખશું V1, કારણ કે આની સાથે ω1 રિલેટેડ છે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, ક્રોસ H, YH, કારણ કે આપણે Z ડાયરેક્શનમાં H જેટલું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ અપ્લાય કરેલું છે, તો આપણું મેગ્નેટિક ફિલ્ડ અહીંયા થઈ ગયું H, ઓકે. તો આટલી વસ્તુ થઈ ગઈ. હવે આને તમે સાદુરૂપ આપો તો આ થશે EV1H. હવે ક્રોસ છે તો શું થશે, A ક્રોસ B એટલે AB સાઇન થીટા, એટલે V1H સાઇન થીટા થઈ ગયું. તો આ તમને ખ્યાલ છે. તો પેલું સેમ અહીંયા કામ લાગી ગયું. તો હવે EV1H સાઇન થીટા, થીટા કેટલું હશે તો કે આ જુઓ H કઈ દિશામાં છે તો કે કેટલું છે, એનો ખૂણો હશે 90નો, કારણ કે આપણે શું કીધું હતું કે એ લંબ પરપેન્ડિક્યુલરલી આપણે લગાડેલું છે, આ XY પ્લેનમાં ફરે છે ને આને પરપેન્ડિક્યુલર લગાડેલું છે. તો H આપણો સાઇન થીટા સાઇન 90 થઈ ગયો, અને સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ 1. તો આ કંઈક આપણને મળી ગયું. અહીંયા H લખીએ તો HE ઇન્ટુ V1 ઇઝ ઇક્વલ ટુ FM, ઓકે. તો આ તમને મળી ગયું છે. હવે 1 મિનિટ, V જે છે એનું હજી સિમ્પ્લિફિકેશન આપણે આપી દઈએ, કારણ કે અહીંયા બધે આપણે જુઓ ઓમેગા ટર્મ રાખેલી છે, તો અહીંયા પણ આપણે Vને ઓમેગાવાળામાં કન્વર્ટ કરી નાખીએ અને અહીંયા જ રાખી દઈએ, એટલે નીચે જગ્યા રહે આપણે. તો આ થઈ ગયું કંઈક HER ω1, ઓકે. તો હવે ક્લોકવાઇઝ માટે ત્રીજું બળ,
કે જેને આપણે ડિનોટ કરશું એફએમ વડે, તો એ એફએમ પણ આ જ રીતે મળશે, પણ એની ડાયરેક્શન છે એ માઇનસ આવશે. ઓકે, કારણ કે અહીંયાથી તમે જોઈ શકો છો એ ઇનવર્ડ છે અને એની જે ડાયરેક્શન છે એ તમે કોઈ પણ લેફ્ટ હેન્ડ રૂલ ઉપરથી કે કોઈ પણ રીતથી એ ઝેડ જે છે એ ઝેડ ઉપરથી પણ તમે કહી શકો છો. ધારો કે આ એક્સ વાય ઝેડ છે. ઓકે, તો એક દિશામાં હશે, એક વાય દિશામાં, એક ઝેડ દિશામાં હશે, તો બીજું જે છે એ નેગેટિવ ઝેડ દિશામાં છે. એટલે જો અહીંયા આપણે એકમ લખવું હોય તો એ માઇનસ કે કેપ થશે, એટલે કે એ ઝેડ દિશામાં માઇનસમાં હશે. ઓકે, તો એટલે આપણે અહીંયા લખશું માઇનસ ઇન્ટુ V2, કારણ કે અહીંયા ઓમેગા 2 રિલેટેડ છે, સો એ V2 આવશે ક્રોસ H. મેગ્નેટિક ફિલ્ડ બંનેમાં સેમ જ અપ્લાય કરેલું છે, તો માઇનસ. હવે સેમ આની જેમ જ થઈ જશે EV1H. ઓકે, સાઇન થીટા એટલે સાઇન 90 બરાબર 1 એ આપણે અત્યારે હવે લખતા નથી આ ટર્મ માટે, તો એટલી આપણને ખબર પડી ગઈ. તો હવે માઇનસ HER ઓમેગા 2, તો સેમ વસ્તુ મળી ગઈ. તો આ થઈ ગયું તમારું એફએમ. તો હવે આપણી પાસે કયા કયા સમીકરણ થઈ ગયા એ જરાક જોઈ લઈએ. ફોર એન્ટી ક્લોકવાઇઝ વી હેવ સેન્ટ્રીપિટલ ફોર્સ અથવા કે કેન્દ્રગામી બળ, જેને આપણે ઇક્વેશન 1 કહેશું. એન્ટી ક્લોકવાઇઝ માટે તે સેન્ટ્રીફ્યુગલ એટલે કે કેન્દ્ર ત્યાગી બળ, કે જેને આપણે 2 વડે ડિનોટ કરશું, તો જો કેન્દ્ર ત્યાગી એટલે બંનેમાં બહારની તરફ હશે. અને મેગ્નેટિક ફોર્સ, કે જેને આપણે ઇક્વેશન નંબર 3 આપશું. સેમ ક્લોકવાઇઝ માટેના ઇક્વેશન આને આપશું 4, આ ઇક્વેશન થશે આપણું 5. ઓકે, અને આ ઇક્વેશન નંબર આપણું થશે 6. ઓકે, તો આઈ હોપ કે તમને આ વસ્તુ જે છે એ એકદમ સમજાઈ ગઈ છે. તો હવે આ તમને સમજાઈ ગયું, તો આના ઉપરથી આપણે જે ડિનોટ કરવાનું છે તો એ ડિરાઈવ કરવાનું છે, તો આપણે એ ડિરાઈવ કરીએ. પહેલાં તો આપણે એ જોશું કે જ્યારે ઇક્વિલિબ્રિયમ હોય ત્યારે પહેલી કન્ડિશન માટે શું થશે અને બીજી કન્ડિશન માટે શું થશે. તો સ્ટાર્ટ કરીએ. ફોર ઇક્વિલિબ્રિયમ, પહેલાં આપણે કેસ વિચારશું એન્ટી ક્લોકવાઇઝ, કારણ કે આપણે આમાં પણ પહેલાં એન્ટી ક્લોકવાઇઝનો જ તે વિચારેલું હતું. તો એમાં આવશે F1 ઇઝ ઇક્વલ ટુ F2 પ્લસ FM. ઓકે, એટલે જે કેન્દ્રગામી બળ છે, તો આમાંથી આ રીતે વિચારશું આપણે કે કેન્દ્રગામી બળ છે એ એક દિશામાં છે અને એને બીજા ઇક્વિલિબ્રિયમમાં હોય તો આ જે દિશામાં છે આ જે છે આ દિશામાં છે અને ઓલા બંને બળ આ દિશામાં છે, તે બંને હરખા થશે. ઓકે, તો એને ઇક્વિલિબ્રિયમ આપણે કહી શકશું. તો ઇક્વિલિબ્રિયમ થઈ ગયું. હવે આ F2 ને આમાંથી સૂત્રણ કરતા બનાવતા એ થઈ જશે F1 માઇનસ FM. ઓકે, આ શું છે તો કે ફોર ધી એન્ટી ક્લોકવાઇઝ, બરોબર. તો હવે આને આપણે F2, F1 ને FM ની જે કિંમત મળી ગઈ હતી એન્ટી ક્લોકવાઇઝ માટે, એ બધી કિંમત મૂકી દઈએ. કે F2 ની કિંમત છે MR ઓમેગા 1 સ્ક્વેર. ઓકે, ઇઝ ઇક્વલ ટુ F1 ની કિંમત હતી MR ઓમેગા સ્ક્વેર માઇનસ FM. તો FM ની કિંમત FM ની કિંમત આપણે મેળવેલી છે HER ઓમેગા 1. ઓકે, તો આ આપણું સમીકરણ નંબર થઈ ગયું 1 2 3 4 5 6 7. ઓકે, સમીકરણ નંબર 7. અને જો તમારે એવું ન કરવું હોય તો આના સમીકરણ નંબર તમે 3 પણ આપી શકો, કે એન્ટી ક્લોકવાઇઝ છે તો એન્ટી ક્લોકવાઇઝ માટેનું, તો એવી રીતે પણ તમે કરી શકો છો. હવે આપણે ડિરાઈવ કરશું આવી જ કન્ડિશન. ઓકે, ક્લોકવાઇઝ, તો એની માટે પણ ફોર્મ્યુલા તો સેમ જ આવશે. F2 ઇઝ ઇક્વલ ટુ F1 minus FM. Okay, and when we put all this value, F1 is equal F2 is equal to MR omega 2 square. F1 is equal to MR omega square. Okay, and FM એ જો
છે માઇનસ એચ ઈ આર ઓમેગા ટુ. એટલે આ જે છે એ થઈ જશે આપણું માઇનસ માઇનસ પ્લસ. ઓકે, એટલે માઇનસ માઇનસ પ્લસ એચ ઈ આર ઓમેગા ટુ, કે જેને આપણે કહી દઈશું સમીકરણ નંબર 8. ઓકે, તો અહીંયા સુધી આપણને મળી ગયું છે. હવે આપણે કરવાનું છે એવું કે ઇક્વેશન નંબર 7 માંથી એટલે કે ઇક્વેશન નંબર 7 માંથી ઇક્વેશન નંબર 8 ને બાદ કરવાનું છે. તો હવે બાદ કરીએ તો આપણી પાસે આવશે એમ આર ઓમેગા 1 નો સ્ક્વેર માઇનસ એમ આર ઓમેગા 2 નો સ્ક્વેર. ઓકે, ઇઝ ઇક્વલ ટુ એમ આર ઓમેગા સ્ક્વેર. આ થશે માઇનસ, કારણ કે બાદ કરવાનું છે. 7 માંથી 8 બાદ કરીએ છીએ, અહીંયા બધે માઇનસ આવશે. અહીંયા માઇનસ ને આ માઇનસ સોરી આ પણ માઇનસ થઈ જશે. ઓકે, કારણ કે પ્લસ છે. તો માઇનસ એમ આર આ થઈ ગયું એમ આર ઓમેગા સ્ક્વેર. આ છે માઇનસ એચ ઈ આર ઓમેગા 1 અને માઇનસ હજી આવશે એચ ઈ આર ઓમેગા 2. હવે આમાંથી તમને જે કેન્સલ થતું હોય આપણે કેન્સલ કરી નાખીએ. જે કોમન નીકળતું હોય એ કોમન કાઢી લઈએ. તો ઇક્વેશન નંબર ટર્મ આ સાઈડની ટર્મ અથવા LHS ટર્મમાં કંઈક આવું થશે ઓમેગા 1 સ્ક્વેર ટુ ઓમેગા 2 સ્ક્વેર. હવે આ ટર્મમાં શું થાય છે? જો આ તો કેન્સલ આઉટ થઈ ગયું છે, તો આપણે અત્યારે કેન્સલ થઈ ગયું છે એને જસ્ટ આવી રીતે એકદમ ત્રુટક રેખાથી દેખાડી દઈએ કે કેન્સલ થઈ ગયું છે. તો હવે આપણી પાસે વધ્યું છે આવી રીતે માઇનસ, એમાંથી પણ માઇનસ એચ ઈ અને આર, એટલે કે હર નથી, બરાબર ને? મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટુ ઇલેક્ટ્રિક ચાર્જ ઇન્ટુ આર રેડિયસ, આટલું આપણે કોમન કાઢી લીધું છે. તો હવે આ થઈ જશે ઓમેગા 1 માઇનસ ઓમેગા 2. ઓકે, નહીં સોરી પ્લસ આવશે, કારણ કે આપણે માઇનસ કોમન કાઢી લીધું છે. ઓકે, એટલે તમે એમ માની શકો કે આ જુઓ તો માઇનસ માઇનસ બંને ટર્મ માઇનસ માઇનસ થઈ જશે, કારણ કે આપણે માઇનસને કોમન કાઢેલું છે. ઓકે, તો હવે હજી થોડુંક સાદરૂપ આપીએ તો એમ આર ઓમેગા એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ઓકે, તો શું થયું? તો કે ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 ઇન્ટુ ઓમેગા 1 પ્લસ ઓમેગા 2, એટલે કે એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી, એચ ઇન્ટુ ઈ ઇન્ટુ આર ઓમેગા 1 પ્લસ ઓમેગા 2. ઓકે, તો હવે આમાંથી કેન્સલ પાછું જે થાય છે એવું આપણે કેન્સલ કરી નાખીએ, એટલે કે આ ટર્મ અને આ ટર્મ કેન્સલ થઈ ગઈ. તો આપણી પાસે વધે છે કંઈક આવું એમ આર ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ એચ ઈ આર. ઓકે, બસ એટલું વધ્યું. હવે ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 છે એને આપણે કહી શકીએ ડેલ્ટા ઓમેગા. તો ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ, કારણ કે બંનેની બાદબાકી એટલે ડેલ્ટા ઓમેગા થઈ ગયું એચ ઈ ઇન્ટુ આર અપોન એમ. સોરી એ આર અહીંયા એમ આર છે તો પહેલેથી કેન્સલ ન કર્યું, આપણે ભૂલી ગયા, તો હવે કરી નાખીએ. એટલે ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ માઇનસ એચ ઈ અપોન એમ. તમારે કહેવાય ને કંઈ કેન્સલ થાય છે, તો આપણે હવે પહેલાં કેન્સલ કરી નાખતા હતા. હાલો, હવે વાંધો નહીં, અહીંયા કેન્સલ થઈ ગયું, એટલે અહીંયા ઉડાડી દીધું. તો હવે આપણી પાસે ઓમેગા જે મળ્યો એ કંઈક આવો મળ્યો માઇનસ એચ ઈ અપોન એમ. ઓકે, કે જેને આપણે સમીકરણ નંબર આપી દઈશું 9, કારણ કે અહીંયા છે 8. હવે આપણને જે ડેલ્ટા ઓમેગા મળ્યું, ઓકે, એ હતું એન્ગ્યુલર જે છે વેલોસિટી, એનું ચેન્જીસ હતો એ હતો. તો હવે આપણને ખ્યાલ છે જ્યારે મેગ્નેટિક મોમેન્ટ જે છે એ શું કરતું હશે, તો કે મૂવ કરતું હશે, એટલે એની માટે ઓમેગા 0 હશે. તો હવે તમારે જો એમ મેળવવું હોય કે મેગ્નેટિક મોમેન્ટ ગોતવી હોય તો મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર કંઈક આવી રીતનું છે એમ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એ, એટલે કે મેગ્નેટિક મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ કરંટ ઇન્ટુ એરિયા, કે જે આપણે ફોર્મ્યુલા જોયું ત્યારે પણ જોઈ ગયા હશો અને તમને 11-12માં પણ ખ્યાલ જ હશે. ઓકે, તો આ મેગ્નેટિક મોમેન્ટ એમ ઇઝ ઇક્વલ ટુ આપણે આઈ અપોન એ થઈ ગયું, અને આપણે મ્યુ વડે દર્શાવીએ તો પણ ચાલે.
એટલે મેગ્નેટાઇઝેશન આપણે કન્ફ્યુઝન ન થાય મેગ્નેટાઇઝેશન સાથે. ઓકે, તો હવે આઈ જે છે એ છે કરંટ. તો કરંટ શું હશે? કરંટ આવશે E/T. કેમ ભાઈ? તો કરંટનું સૂત્ર તમને ખ્યાલ છે, ચાર્જના છેદમાં ટાઈમ. એટલે કે જે આપણે અને વ્યાખ્યા કંઈક આ રીતે યાદ રાખી કરી કે એકમ સમય માટે પસાર થતો ચાર્જ. તો અહીંયા આપણે એમ માનીએ કે આ T છે ને આ E છે, તો એ કંઈક આ રીતે બનશે અને અહીંયા A. હવે આપણને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન કઈ રીતે મોશન કરે છે. તો એની મોશન છે એ સર્ક્યુલર ઓર્બિટમાં છે, સર્ક્યુલર ઓર્બિટમાં છે. તો એનો એરિયા આવશે πr². અને ટી જે છે, ટી એટલે તો તમે એને ટાઈમ પીરિયડ માની શકો. તો ટીનું તમે કહી શકો 2π/ω, જેને અહીંયા લખી દઉં. A = πr² એન્ડ T = 2π/ω. ઓકે, આટલી વસ્તુ આપણે લીધી છે એટલે આપણને કંઈક આવું મળ્યું. હવે જો કે કેન્સલ આઉટ થતું હોય તો કેન્સલ આઉટ કરી નાખીએ. તો આ μ ઓર m બરાબર થઈ ગયું E ઓમેગા π કેન્સલ થશે, અહીંયા 2 r². તો કંઈક આપણી પાસે આવું આવે છે. ઓકે, તો આ જે છે એ શું છે? મેગ્નેટિક મોમેન્ટ છે. પણ કોની? તો કે માત્ર એક ઇલેક્ટ્રોનની મેગ્નેટિક મોમેન્ટ થઈ. બરાબર ને? માત્ર એક ઇલેક્ટ્રોનની મેગ્નેટિક મોમેન્ટ થઈ. તો હવે આપણે શું કરશું? સો વી સમ ઓવરઓલ, એટલે કે જેટલી મેગ્નેટિક મોમેન્ટ હશે એ બધાનો સમ કરવો પડશે. તો ઓન સમિંગ ઓવરઓલ ઇલેક્ટ્રોન્સ ઇન ધ એટોમ, ઇન્ડ્યુસ મોમેન્ટ જે છે પર એટોમ એ કઈ રીતે ગોતી શકશું? તો કે એની માટે આપણે કંઈક આવું કરવું પડશે. અને એમ પ્રાઇમ છે ને, અને એમ પ્રાઇમ નામ આપીએ હવે. ઓકે, કે જે અથવા તમે મ્યુ પણ કહી શકો અથવા મ્યુ પ્રાઇમ પણ કહી શકો છો. ઓકે, તો હવે જે છે શું આપે છે? તો કે મોમેન્ટ પર એટોમ અથવા ઇન્ડ્યુસ મોમેન્ટ પર એટોમ ફોર ઓલ બરાબર, ઓલ માટે. તો મેગ્નેટિક મોમેન્ટ ફોર ઓલ માટે ઓમેગાની જગ્યાએ હવે આવશે E ડેલ્ટા ઓમેગા r²/2. ઓકે, ફોર ઓલ છે એટલે ઓમેગા જે છે એટલે ω1 - ω2 જે આપણે ગોત્યું છે એ આવશે. હવે એની કિંમત તો આપણને ખ્યાલ જ છે. તો એ, અને આને શું કહેવાય? હજી એક વખત કહી દઉં ગુજરાતીમાં. ડાયમેગ્નેટિક પદાર્થ માટે સમાસ ચુંબકીય ચાર્જમાત્રા, અથવા કે આપણે સમેશન કર્યું છે, ઓવરઓલ ગોત્યું છે, એટલે કે એ રીતે તમે કહી શકો સમાસ ગુજરાતીમાં. ઓકે, હવે એમ પ્રાઇમ બરાબર આ થશે E ડેલ્ટા ઓમેગાની કિંમત જે આપણને મળી છે માઇનસ H, અહીંયાથી જોઈએ છીએ E અપોન એમ. જોયું બરાબર? તો ઓમેગાની કિંમત આપણે મૂકી દીધી -HE/m. ઇન્ટુ E તો હતો તે બરાબર, અને ઇન્ટુ r² પણ છે અને ઇન્ટુ 2 પણ છે. તો હવે આનું સાદુરૂપ આપીએ તો આ થઈ જશે -E² r² અને H, એટલે H ને અહીં આગળ લખી નાખીએ, સારું લાગે, અપોન 2m. આ કંઈક આપણને મળી ગયું છે. બરાબર? તો હવે નેક્સ્ટ આપણે એમ પ્રાઇમ મળી ગયું. હવે આ જે એમ પ્રાઇમ છે એ પર યુનિટ, એટલે કે ધારો કે n નંબર ઓફ એટોમ્સ હોય, બરાબર, આખા પાર્ટિકલમાં કે એમાં વિચારો તમે કોઈ, તો m નંબર ઓફ એટોમ્સ હોય તો આપણે મેગ્નેટાઇઝેશન ગોતવું હોય તો એમ પ્રાઇમ એ કઈ રીતે મળશે? m ડબલ પ્રાઇમ. હવે આપણે નામ આપવું પડશે m ડબલ પ્રાઇમ. તો m ડબલ પ્રાઇમ એ મળશે માત્ર આપણે શું કરવું પડે? તો કે h વડે r²/2m છે, બરાબર, અને અત્યારે 2m રાખીએ અને ઇન્ટુ n વડે ગુણવું પડે. અને હવે બીજી એક વસ્તુ એ થશે કે એની જે ઓર્બિટ છે એ ટોટલ 6 સેટમાં અને આમ 3 અક્ષમાં એ ડિવાઈડ થયેલી હશે. ઓકે, કે આપણને ખ્યાલ છે x, y, z આવી રીતે કંઈક 3 અક્ષ રાખ્યા છે. તો એનું કંઈક મીન એવરેજ, એટલે જે બે ઇલેક્ટ્રોન વચ્ચેની જે ડિસ્ટન્સ છે એનું મીન એવરેજ કરો તો એ કંઈક 2/3 કરીને આવે છે. ઓકે, તો એ આપણે કરીએ તો અહીંયા જે છે આપણને મળશે 2 ઇન્ટુ અહીંયા 3 કરી નાખો એટલે આ તમને મળી જશે 6. ઓકે, એટલે હવે તમને મળ્યું એમ પ્રાઇમ. ઓકે, જેને તમે કહી શકો કે એમાં n જે છે નંબર ઓફ એટોમ્સ પર યુનિટ વોલ્યુમ છે અને મેગ્નેટાઇઝેશન એમ પ્રાઇમ, એટલે એ કંઈક આ રીતે મળશે.
બરાબર છે. હવે તમે એ વસ્તુને બીજી એક પણ આમ પણ કહી શકો છો કે એમાં n પ્રકારની કક્ષા હશે. ઓકે, અને એક કક્ષા અથવા આ કક્ષા જે છે એને 3 પાસામાં એટલે કે 3 અલગ અલગ ભાગમાં આપણે તમે ડિવાઈડ કરી શકશો. એટલે કે અક્ષ દીઠ કુલ 6 સમૂહમાં તમે એને ડિવાઈડ કરી શકશો, વિભાજિત કરી શકશો. એટલે આ જે છે તમને મળી છે, આ શું મળી છે તો કે કોઈ એક કક્ષાને અનુલક્ષીને પદાર્થની એકમ ચુંબકીય ચાકમાત્રા છે. કોઈ એક કક્ષાને અનુલક્ષીને એકમ ચુંબકીય ચાકમાત્રા છે. હવે આમાંથી જો આપણે આને કરીએ કે એકમ કદ દીઠ ચુંબકીય ચાકમાત્રા ગોતવી હોય તો આને આપણે શું કરવું પડશે તો કે એને ડિવાઈડ બાય વી અથવા વોલ્યુમ તમે એમ માનો તો મેગ્નેટિક મોમેન્ટ પર યુનિટ વોલ્યુમ ઇઝ કોલ્ડ ધી મેગ્નેટાઇઝેશન. એટલે હવે જે છે એને આપણે આઈ વડે ડિનોટ કરીએ કે જેને કહેવાય મેગ્નેટાઇઝેશન. તો મેગ્નેટાઇઝેશનની વ્યાખ્યા હું આપણે કીધી હતી તો કે ભાઈ મેગ્નેટિક મોમેન્ટ પર યુનિટ વોલ્યુમ, બરાબર ને, મેગ્નેટિક મોમેન્ટ પર યુનિટ વોલ્યુમ અથવા કે એકમ કદ દીઠ ચુંબકીય ચાકમાત્રા એટલે કે એમ બાય વી, આવું કંઈક કર્યું હતું આપણે. તો હવે અહીંયા જે છે આપણે આને આવી રીતે કરી શકશું કે I ઇઝ ઇક્વલ ટુ એચ ઈ સ્ક્વેર આર સ્ક્વેર n અપોન 6m. બરાબર, તો આ થઈ ગયું આપણું આઈ. હવે આ જે આઈ છે એ આઈમાં ઓકે, તો આપણે ગોઈતું તો એના ઉપરથી આપણને ખબર પડી કે ભાઈ આ પર યુનિટ વોલ્યુમ છે, મેગ્નેટિક મોમેન્ટ પર યુનિટ વોલ્યુમ છે, એટલે એને આપણે ડાયરેક્ટ આઈ કહી દીધું. પણ હવે આઈ અપોન આપણે કંઈક આવું કરીએ, એચ આવું કંઈક કર્યું હોય તો શું થાય તો કે માઇનસ ઈ સ્ક્વેર આર સ્ક્વેર n અપોન 6m કંઈક આવું વધે. તો ભાઈ આઈ અપોન એચ શું કામ કર્યું તો હવે યાદ કરો મેગ્નેટિક સસેપ્ટિબિલિટીની વ્યાખ્યા. સો રેશિયો ઓફ મેગ્નેટાઇઝેશન આઈ ઓકે ટુ ધી મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી એચ ઇઝ કોલ્ડ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. એટલે કે ચુંબકીય ગ્રહણશીલતા કોને કહેવાય છે તો કે આઈ. ઓકે, કે જેને તમે કહો મેગ્નેટાઇઝેશન અથવા મેગ્નેટાઇઝેશન અને એચ એટલે કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, એ બંનેના ગુણોત્તરને કહેવાય છે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી અથવા ચુંબકીય ગ્રહણશીલતા. ઓકે, તો હવે આપણે જે જોતું હતું એ હવે મળ્યું છે. તો આપણું સપનું સાકાર થયું અહીંયા, અને એકદમ ઇઝીલી આપણે ડિરાઈવ કરી નાખ્યું. તો ઈ સ્ક્વેર આર સ્ક્વેર n અપોન 6m, તો આપણને મળ્યું મેગ્નેટિક સસેપ્ટિબિલિટી, જેને આપણે અત્યારે કહી દઈએ ઇક્વેશન નંબર 11. ઓકે, હવે આ જે તમને મળી ગઈ છે એ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી એટલે કે ડાયામેગ્નેટિક પદાર્થ માટેની સસેપ્ટિબિલિટી મળી ગઈ છે. તો આ જે ઇક્વેશન છે, ઇક્વેશન નંબર 11 અથવા 10 કે જે ઇક્વેશન નંબર આવ્યું છે, આપણે ઇક્વેશન નંબર 11 આવ્યું છે, તો ઇક્વેશન નંબર 11 એને તમે એમ કહી શકો આ ક્લાસિકલ લેન્જેવિન ઇક્વેશન છે ડાયામેગ્નેટિક પદાર્થ માટેનું. તો અહીંયા લખી નાખીએ. સો ઇક્વેશન 11 ઇઝ કોલ્ડ ધી, સો વી હેવ ટુ રાઇટ ઓલવેઝ કન્ક્લુઝન આફ્ટર ધી ક્વેશ્ચન. સો ફર્સ્ટ ઇક્વેશન 11 is known as classical Langevin equation for diamagnetic substances. ઓકે, પહેલું. હવે એ બધી વસ્તુ છે એટલે આ જે છે ડાયામેગ્નેટિક સસેપ્ટિબિલિટી આપણને તો ગુજરાતીમાં પણ આપણે એવું કહી શકીએ કે ડાયામેગ્નેટિક પદાર્થ માટે લેન્જેવિનનું ક્લાસિકલ વાદ મુજબનું સમીકરણ આપણે જે છે મળી ગયું છે, અથવા ઇક્વેશન નંબર 11ને એ સમીકરણ કહેવાય છે. અને એના ઉપરથી આપણે અમુક કન્ક્લુઝન છે ઓકે જે આપણે ડિરાઈવ કરી શકશું. તો પહેલું, સો ધી ફોલોઈંગ કન્ક્લુઝન વી કેન ડ્રોન ફ્રોમ ધીસ ઇક્વેશન. ફર્સ્ટ, ડાયામેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ટેમ્પરેચર. કેમ તો કે ભાઈ આમાં કે તમને ટી દેખાય છે ટેમ્પરેચરનું, ટીનું કે વાત જ નથી આવી. ઓકે, સો આપણે કાંઈ એમ વડે લખી નાખીએ. તમારે લખવાનું ડાયામેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ટેમ્પરેચર. પહેલું કન્ક્લુઝન આપણે કંઈક આ રીતનું કાઢ્યું. હવે બીજું કન્ક્લુઝન કે કાયમ જે છે ઇઝ નેગેટિવ. તો
તમે કહો ભાઈ એ ક્યાં દેખાય છે, તો કે હા અહીં રહ્યો, આ નેગેટિવ એટલી મોટી નિશાની તો આપણને દેખાય છે, તો આ નેગેટિવ. પણ હા, હવે તમે એમ કહો કદાચ આમાંથી કોઈ વસ્તુ જો પોઝિટિવ હોય તો કે જો બે વસ્તુ આ ઈ સ્ક્વેર છે આર સ્ક્વેર છે, એટલે સ્ક્વેર તો કોઈ દિવસ નેગેટિવ આવવાનો જ નથી, એટલે આ બે વસ્તુ તમને થઈ ગયું કે ભાઈ ઈ સ્ક્વેર આર સ્ક્વેર તો પોઝિટિવ જ આવવાના છે હંમેશા. હવે એન જે છે એ પણ કોઈ દિવસ નંબર ઓફ મોલિક્યુલ છે એ માઇનસમાં તો આપણે એઝ્યુમ તો કરવા નથી, હાઇપોથેટિકલ તો આપણે એટોમ્સ કે એવું કંઈ તો લેવાના નથી, અથવા નંબર ઓફ એટોમ્સ તો લેવાના નથી, અથવા નંબર ઓફ એટોમ્સ પર યુનિટ વોલ્યુમ તો લેવાના નથી એનને માઇનસમાં, એટલે કે એન જે છે એ પણ પોઝિટિવ હોવાનો છે. અને માસ એમ તો એ પણ પોઝિટિવ જ હોવાનું છે, અને 6 તો કોન્સ્ટન્ટ છે એટલે આંકડો છે, તો આ બધી વસ્તુ પોઝિટિવ છે. ઓકે, સો કાયમ ઇઝ નેગેટિવ એઝ ઈ સ્ક્વેર આર સ્ક્વેર એન એન્ડ 6m ઇઝ પોઝિટિવ. ઓકે, તો આપણે અહીંયા ડાયમેગ્નેટિક સબસ્ટન્સ માટેનું લેન્જેવિન થિયરી અથવા લેન્જેવિનનો ક્લાસિકલ વાદ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ઓકે, અને આ રીતનું આ શોર્ટ એન્ડ સ્વીટ ઇક્વેશન તમારે મેળવવાનું રહેશે, અને થિયરી જે છે એ આ રીતે કરવાની થશે. ઓકે, થેન્ક યુ.